પોરબંદરમાં છુપાટીના મેળા મેદાન ખાતે 5,830 જેટલા શહેરીજનોએ વુમન પાવર માનવ સાંકળ રચી હતી, જે કાર્યક્રમે અનેરો ઇતિહાસ સર્જી દીધો છે. આ કાર્યક્રમ અંગેના 5 વિશ્વ રેકોર્ડ નોંધાયા છે. પોરબંદર છુપાટી મેળા મેદાન ખાતે ગત 29 માર્ચે રોટરી ક્લબ, રોટરેક ક્લબ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વિશ્વ વિક્રમ પ્રોજેક્ટ વુમન પાવર ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ ઐતિહાસિક અવસરે 5,830 લોકોએ એક સાથે માનવ સાંકળ બનાવી અંગ્રેજીમાં વુમન પાવર લખી અને એક અનોખો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો. આયોજક સંસ્થાઓના કેતન કોટિયા, દિવ્યેશ ચોઢા અને ચિરાગ કારિયાએ જણાવ્યું હતું કે આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ અને સ્વરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હતો. રોટરેક ક્લબ ઓફ પોરબંદર, રોટરી ક્લબ ઓફ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા તારીખ 29 માર્ચ 2025ના રોજ ચોપાટી ક્રિકેટના ગ્રાઉન્ડમાં એક વર્લ્ડ રેકોર્ડનો પ્રોગ્રામ એટેમ્પ કરવામાં આવ્યો હતો, વુમન પાવર બાય હ્યુમન ચેઇન. તો આજે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ વર્લ્ડ રેકોર્ડ એ 5 જુદી જુદી વર્લ્ડ રેકોર્ડ એજન્સીમાં નોંધ લેવામાં આવી છે અને તેના સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. તે USA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ટરનેશનલ સ્ટાર રેકોર્ડ, વુમન્સ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, આ 5 સંસ્થાઓએ આ વર્લ્ડ રેકોર્ડની નોંધ લીધી છે. તો પોરબંદર માટે પણ આ એક ગૌરવભરી ક્ષણ છે કે વિશ્વ સ્તરે પોરબંદરનું નામ છે એ આજે નોંધવામાં આવ્યું છે. પોરબંદર શહેરે આ મહત્વપૂર્ણ સંદેશ સાથે એક અનોખો ઇતિહાસ રચ્યો છે, જ્યાં આટલી વિશાળ સંખ્યામાં વ્યક્તિઓ જોડાઈ અને મહિલા શક્તિનું પ્રતીક ઊભું કર્યું હતું. એક જ સમયે એક જ સ્થળે ઊભી રહી અને વિશ્વ માટે એક શક્તિશાળી સંદેશ આપ્યો કે મહિલાઓ એક સાથે એકઠિત થાય તો કોઈ પણ મકસદ મોટી નથી. આ સમગ્ર ફોર્મેશન 2 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલી હતી અને ખાસ એન્જિનિયર્સની ટીમ દ્વારા ડ્રોન અને ગ્રાફિકલ માપદંડથી માપી અને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. આ ભૂતપૂર્વ પ્રોજેક્ટને માન્યતા મળી, જેમાં USA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડ, ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સ, વુમન્સ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં રોટરી ક્લબ પોરબંદરના પ્રમુખ રોટેરિયન દિવ્યેશ ચોઢા, રોટરેક્ટ ક્લબ પોરબંદરના પ્રોજેક્ટ ચેરમેન ચિરાગ કારિયા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદરના સંચાલક કેતન કોટિયા તથા રઘુવંશી એકતાના હિતેશભાઈ કારિયાની ટીમના વોલન્ટિયર સતત સપોર્ટમાં હાજર રહ્યા હતા. અનેક શિક્ષકો, શાળાઓ, વોલન્ટિયર્સની ટીમના સહયોગથી આ વિશાળ આયોજનને સફળતાપૂર્વક અમલમાં લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા હિતેશભાઈ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુર પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.